તો સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો કોલકાતાથી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી આ તસવીરો આવી રહી છે લાઈવ દ્રશ્યો કોલકાતામાં શપથવિધિ સમારોહ ચાલી રહ્યો છે થોડી જ વારમાં શુભેન્દુ અધિકારી શપથ લેશે 1 લાખની આસપાસ લોકો અહીંયા શપથવિધિ સમારોહમાં સાક્ષી બનવા માટે પહોંચ્યા છે સીએમ બનશે શુભેન્દુ અધિકારી જેઓ ભવાનીપુરથી ધારાસભ્ય છે અને મમતા બેનર્જીને તેમણે હરાવ્યા છે આ વખતની ચૂંટણી ગમે તે રીતે કહો પણ ઐતિહાસિક અને રાજકારણની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળમાં એક નવો ઇતિહાસ લખનારી પણ છે પશ્ચિમ બંગાળમાં નવા સીએમ બનવા જઈ રહ્યા છે શુભેન્દુ અધિકારી અને ભગવા કુર્તામાં તેઓ સજ્જ જોવા મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે બંને રથમાં સવાર થઈ સૌનું અભિવાદન કર્યું અને હાલ જે તસવીરો આવી રહી છે તમામ જે વીવીઆઈપી નેતાઓ છે તમામ સીએમ છે તમામ ભાજપ શાસિત રાજ્યોના સીએમ છે તેઓ મંચ પર આવી પહોંચ્યા છે કેન્દ્રીય મંત્રીઓ અને સંગઠનના જે કેન્દ્રીય નેતાઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે થોડી જ વારમાં શપથવિધિ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે તસવીરોમાં તમે જોઈ શકો છો તમામ દિગ્ગજ નેતાઓ વીવીઆઈપી નેતાઓ હાલ પહોંચી ગયા છે થોડી જ વારમાં આ શપથવિધિ સમારોહ લાઈવ જોવા મળશે એવું માનવામાં આવે છે કે શુભેન્દુ અધિકારી સાથે અન્ય 4 જે ધારાસભ્યો છે તેઓ પણ શપથ લેશે જો કે એ 4 ધારાસભ્યોના નામ હજુ સામે નથી આવી શક્યા પરંતુ જે માખનલાલ છે જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવ્યો તેમની સાથે વાતચીત કરી આ પશ્ચિમ બંગાળમાં ભાજપના સૌથી વરિષ્ઠ કાર્યકર્તા કહેવાય છે માખનલાલ કે જેમણે પીએમ મોદીએ ખેસ પહેરાવીને સન્માન પણ કર્યું અને સાથે તેમના આશીર્વાદ પણ લીધા આ મંચ ઉપર જોવા મળ્યા હતા એ માખનલાલ થોડીવાર પહેલા જ એ દ્રશ્યો આપણે જોયા હતા એમનું નામ માખનલાલ હતું અને તેમણે પીએમ મોદી સાથે ખાસ વાતચીત પણ કરી 1952માં માખનલાલ સરકાર નામ છે એમનું કાશ્મીરમાં એ આંદોલન દરમિયાન ધરપકડ તેમની થઈ હતી અને શ્યામા પ્રસાદ મુખર્જી સાથે તેઓ ભારતીય તિરંગો લહેરાવવા માટે ત્યાં ગયા હતા અને એ યાદ તેમની સાથે જોડાયેલી હતી એટલે પીએમ ખાસ અહીંયા પહોંચ્યા ત્યારે એ માખનલાલ સાથે તેમણે મુલાકાત કરી હતી સાથે સાથે રવિન્દ્રનાથની તસવીર પર તેમણે ફૂલ ચડાવ્યા હતા અને હાલ જે તસવીરો તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં જનમેદની મોટી સંખ્યામાં દેખાઈ રહી છે આખું જે પરેડ ગ્રાઉન્ડ છે એ ખીચોખીચ નાગરિકોથી ભરાઈ ગયું છે સૌ કોઈ ભાજપના ઝંડા બતાવી રહ્યા છે જય શ્રી રામના નારા પણ લાગી રહ્યા છે તમામ દિગ્ગજ નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંચ પર જોઈ શકાય છે અને હવે માત્ર એ ઘડી એ સમયની રાહ જોવાઈ રહી છે કે જ્યારે શુભેન્દુ અધિકારી સીએમ પદના શપથ લે અને પશ્ચિમ બંગાળના નવા સીએમ પશ્ચિમ બંગાળના નાગરિકોને મળે પીએમ મોદી શપથવિધિમાં ઉપસ્થિત છે અને આજનો આ દિવસ અનેક રીતે ઐતિહાસિક રહેવાનો છે શુભેન્દુ અધિકારીની ખાસ ખાસિયત એ રહી છે કે ટીએમસી અને ભાજપમાં રહેવાના કારણે બંગાળની જે ગ્રાઉન્ડ લેવલની જે રાજનીતિ છે એની એક ઊંડી સમજ તેઓ ધરાવે છે બૂથ લેવલ સુધી સંગઠન ઊભું કરવાનું અને કાર્યકર્તાઓને સક્રિય રાખવા માટે તેઓ જાણીતા যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব আমি আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব তাহা মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না
તો શુભેન્દુ અધિકારી સીએમ બની ગયા છે, તેમણે સીએમ પદના શપથ લીધા છે અને ભાજપના આ પહેલા મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના જ્યારે તેમણે શપથ લીધા તમામ જગ્યાએથી જબરજસ્ત નારેબાજી થઈ, જય શ્રી રામના નારા લાગ્યા અને સૌ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં જબરજસ્ત ઉછાળ જોવા મળ્યો. આનંદનો માહોલ જાણે છવાઈ ગયો હોય એ પ્રકારે સૌ કોઈ જે સમર્થકો છે તેઓ મોટેથી બોલવા લાગ્યા, જય શ્રી રામનો નારો લગાવવા લાગ્યા અને હાલ શુભેન્દુ અધિકારીએ શપથ લીધા બાદ With your સૌ permission, સાથે sir, મુલાકાત કરી. I now read out the order of appointment of all the honorable ministers. The order of Governor of West Bengal in exercise of the power conferred on me by Article 164(1) of the Constitution of India. I, Shri R.N. Ravi, Governor of West Bengal, on the advice of Shri Shubhendu Adhikari, Chief Minister of West Bengal, hereby appoint the following persons in the Council of Ministers for the state of West Bengal. Shri Dilip Ghosh, Shrimati Agnimatra Paul, Shri Ashok Kirtinia, Shri Khudiram Tudu and Shri Nishit Pramanik. May I now request Shri Dilip Ghosh, Honorable Minister Designate, to write and take oath before the Honorable Governor. আমি ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। আমি শ্রী দিলীপ কুমার ঘোষ ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব তাহা ওই মন্ত্রীরূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্ব্যতি রেখে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। बोल दे मुझसे। શુભેન્દુ અધિકારી સીએમ બન્યા છે, સાથે સાથે તેમની સાથે બીજા 4 થી 5 જેટલા ધારાસભ્યો પણ શપથ લેવા જઈ રહ્યા છે, જેમાંથી એક દિલીપ ઘોષ આપ જોઈ રહ્યા છો કે જેમણે હાલ મંત્રીપદના શપથ લીધા છે. તેઓ પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે લોકસભામાં અને હવે બંગાળની રાજનીતિમાં બંગાળ સરકારમાં તેમને મંત્રીપદ આપવામાં આવ્યું છે. તેમણે મંત્રીપદના શપથ લીધા છે. તેઓ મેદિનીપુર લોકસભાથી પહેલાં લડી ચૂક્યા છે ચૂંટણી અને હવે તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા અને પશ્ચિમ બંગાળની સરકારમાં તેઓ હવે મંત્રી બન્યા છે. દિલીપ ઘોષ જેને આપ જોઈ રહ્યા છો શપથ લેતા અને સૌ કોઈનો આશીર્વાદ લેતા જોઈ રહ્યા છે. તો શુભેન્દુ અધિકારીની સાથે અન્ય 4 જે ધારાસભ્યો છે તેમાં દિલીપ ઘોષ છે જેમણે મંત્રીપદના શપથ લીધા છે. તેઓ પૂર્વ લોકસભામાં સાંસદ પણ રહી ચૂક્યા છે અને હવે તેઓ ધારાસભ્ય બન્યા છે. ત્યારે વેસ્ટ બેંગોલમાં તેઓ મંત્રી તરીકે Mr. Designate to rise and take oath before the Honorable Governor.
আমি আমি শ্রীমতী অগ্নিমিত্রা পাল ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব তাহা ওই মন্ত্রী রূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্ব্যতিরিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। আমি শ্রীমতী অগ্নিমিত্রা পাল ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। તો અગ્નિમિત્રા પૌલે શપથ લીધા છે વેસ્ટ બેંગાલ સરકારમાં એક મહિલા મંત્રીએ પણ શપથ લીધા છે શુભેન્દુ અધિકારીના મુખ્ય જે કોર કમિટી હશે મંત્રીમંડળની એમાં એક મહિલા નેતાને પણ સ્થાન મળ્યું છે અગ્નિમિત્રા પૌલે મંત્રીપદના શપથ લીધા છે જેની લાઈવ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે। આ પહેલા દિલીપ ઘોષે શપથ લીધા, ત્યારબાદ અગ્નિમિત્રા પૌલે શપથ લીધા અને હજુ બીજા 3 જેટલા ધારાસભ્યો પણ મંત્રીપદના શપથ ગ્રહણ કરશે। Honorable Minister designate to rise and take oath before the Honorable Governor. আমি অশোক কীর্তনিয়া ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়চারণ করিব। আমি অশোক কীর্তনিয়া ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব তাহা ওই মন্ত্রীরূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্ব্যতিরেকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না।
તો અશોક કીર્તનિયા જેમણે મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા છે જેની તસવીરો આપે જોઈ હજુ એક નિશ્ચિત પ્રમાણિક પણ શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. તો શુભેન્દુ અધિકારી જેઓ સીએમ પદના શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ તેમની સાથે અન્ય 4 જે મંત્રી પદના શપથ ગ્રહણ કરી રહ્યા છે તેમાં દિલીપ ઘોષે શપથ ગ્રહણ કર્યા છે, અગ્નિમિત્રા પાલે મહિલા મંત્રી અને તેઓએ પણ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા. ત્યારબાદ હાલ અશોક કીર્તનિયાએ હાલ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા છે અને હવે નિશ્ચિત પ્રમાણિક છે જેઓ પણ મંત્રીપદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. એટલે કે શુભેન્દુ અધિકારી સાથે અન્ય 4 જેટલા નામો છે કે જેઓ મંત્રીપદના શપથ ગ્રહણ કરી રહ્યા છે. એટલે અત્યારે 4 જે લોકો છે તેમણે સીએમ સહિત બીજા 4 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા છે જેના નામ રાજ્યપાલ તરફથી પણ લેવાયા છે. Rise and take oath before the Honorable Governor. ing ᱤᱧ ᱪᱟᱸᱫᱳ ᱵᱚᱸᱜᱟ ᱧᱩᱛᱩᱢ ᱛᱮ ᱠᱤᱨᱤᱭᱟᱹᱧ ᱦᱟᱛᱟᱣᱤᱫᱟᱹᱧ ᱥᱚᱲᱟ ᱠᱷᱩᱞᱟᱹᱥᱟ ᱢᱚᱱᱮᱛᱮ ᱠᱤᱨᱤᱭᱟᱹᱧ ᱦᱟᱛᱟᱣᱮᱫᱟ ᱚᱱᱟ ᱞᱮᱠᱟᱛᱮ ᱛᱚᱞ ᱟᱠᱟᱱ ᱵᱷᱟᱨᱚᱛ ᱫᱤᱥᱚᱢ ᱨᱮᱱᱟᱜ ᱥᱚᱝᱵᱤᱫᱷᱟᱱ ᱪᱮᱛᱟᱱ ᱡᱤᱣᱤ ᱜᱟᱹᱦᱤᱨ ᱢᱟᱹᱱ ᱟᱨ ᱢᱟᱱᱚᱛ ᱤᱧ ᱫᱚᱦᱚᱭᱟ. ᱤᱧ ᱫᱚ ᱵᱷᱟᱨᱚᱛ ᱨᱮᱱᱟᱜ ᱥᱟᱢᱟᱱᱤ ᱟᱨ ᱡᱩᱢᱤᱫ ᱨᱩᱠᱷᱤᱭᱟᱹ ᱫᱚᱦᱚ ᱠᱟᱛᱮᱧ ᱪᱟᱞᱟᱜᱼᱟ. ᱯᱚᱥᱪᱤᱢ ᱵᱟᱝᱞᱟ ᱯᱚᱱᱚᱛ ᱨᱮᱱᱟᱜ ᱢᱤᱫ ᱢᱚᱱᱛᱨᱤ ᱞᱮᱠᱟᱛᱮ ᱤᱧᱟᱹᱜ ᱟᱸᱜᱤᱵᱷᱟᱹᱨᱤᱭᱟᱹ ᱠᱚ ᱢᱟᱹᱱ ᱟᱨ ᱱᱤᱪᱷᱚᱨᱟ ᱢᱚᱱᱮᱛᱤᱧ ᱠᱟᱹᱢᱤ ᱯᱩᱨᱟᱹᱣᱟ ᱟᱨ ᱵᱚᱛᱚᱨ ᱥᱮ बेगोर तरफ सिने दुलड़ से हाला हता बांग मने काते ने होड़ चितान नोआ संविधान और आरी को मना बताव काते समझोस तीन कमिया ing इन चांदो बुंगा ᱧᱩᱛᱩᱢ ᱛᱮ ᱠᱤᱨᱤᱭᱟᱹᱧ ᱦᱟᱛᱟᱣᱤᱫᱟᱹᱧ ᱥᱚᱲᱟ ᱠᱷᱩᱞᱟᱹᱥᱟ ᱢᱚᱱᱮᱛᱮ ᱠᱤᱨᱤᱭᱟᱹᱧ ᱦᱟᱛᱟᱣᱤᱫᱟᱹᱧ ᱟᱹᱱ ᱞᱮᱠᱟᱛᱮ ᱛᱚᱞ ᱟᱠᱟᱱ ᱵᱷᱟᱨᱚᱛ ᱫᱤᱥᱚᱢ ᱨᱮᱱᱟᱜ ᱥᱚᱝᱵᱤᱫᱷᱟᱱ ᱪᱮᱛᱟᱱ ᱡᱤᱣᱤ ᱜᱟᱹᱦᱤᱨ ᱢᱟᱹᱱ ᱟᱨ ᱢᱟᱱᱚᱛᱤᱧ ᱫᱚᱦᱚᱭᱟ. ᱤᱧ ᱫᱚ ᱵᱷᱟᱨᱚᱛ ᱨᱮᱱᱟᱜ ᱥᱟᱢᱟᱱᱤ ᱟᱨ ᱡᱩᱢᱤᱫ ᱨᱩᱠᱷᱤᱭᱟᱹ ᱫᱚᱦᱚ ᱠᱟᱛᱮᱧ ᱪᱟᱞᱟᱜᱼᱟ. ᱯᱚᱥᱪᱤᱢ ᱵᱟᱝᱞᱟ ᱯᱚᱱᱚᱛ ᱨᱮᱱᱟᱜ ᱢᱤᱫ ᱢᱚᱱᱛᱨᱤ ᱞᱮᱠᱟᱛᱮ ᱤᱧᱟᱹᱜ ᱟᱸᱜᱤᱵᱷᱟᱨ ᱠᱚ ᱢᱟᱹᱱ ᱟᱨ ᱱᱤᱪᱷᱚᱨᱟ ᱢᱚᱱᱮᱛᱤᱧ ᱠᱟᱹᱢᱤ ᱯᱩᱨᱟᱹᱣᱟ ᱟᱨ ᱵᱚᱛᱚᱨ ᱥᱮ ᱵᱮᱜᱚᱨ ᱛᱚᱨᱚᱯ ᱥᱮᱱᱤ ᱫᱩᱞᱟᱹᱲ ᱥᱮ ᱦᱟᱞᱟ ᱦᱟᱛᱟᱣ ᱵᱟᱝ ᱢᱚᱱᱮ ᱠᱟᱛᱮ ᱱᱮ ᱦᱚᱲ ᱪᱮᱛᱟᱱ ᱱᱚᱣᱟ ᱥᱚᱝᱵᱤᱫᱷᱟᱱ ᱟᱨ ᱟᱹᱨᱤ ᱠᱚ ᱢᱟᱱᱟᱣ ᱵᱟᱛᱟᱣ ᱠᱟᱛᱮ ᱥᱚᱢᱟᱡᱽ ᱥᱮᱛᱤᱧ ᱠᱟᱹᱢᱤᱭᱟ. ᱡᱚᱦᱟᱨ. છે હાલ આ ત્રીજા મંત્રી જે આપે જોયા કે શપથ ગ્રહણ કર્યા દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનિયા અને ચોથા આ ક્ષુદીરામ ટુડે એટલે કુલ 4 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે જેની તસવીરો હજુ એક નામ બાકી છે જેનું નામ લેવાયું હતું એ છે નિશ્ચિત પ્રમાણિક અને તેઓ પણ મંત્રીપદના શપથ લેશે. હાલ જે તસવીરો આવી રહી છે કુલ શુભેન્દુ અધિકારી સાથે 5 જેટલા નામો આવ્યા છે સામે. દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પાલ, અશોક કીર્તનિયા અને ક્ષુદીરામ ટુડે જેમણે શપથ ગ્રહણ કર્યા છે. સૌના આશીર્વાદ તેઓ લઈ રહ્યા છે. May I now request Shri Nishit Pramanik, Honorable Minister Designate, to rise and take oath before the Honorable Governor. আমি আমি নিশীথ প্রামাণিক ঈশ্বরের নামে শপথ করিতেছি
যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও অনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। আমি নিশীথ প্রামাণিক ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা ওই মন্ত্রীরূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্ব্যতিরিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। તો નિશિત પ્રમાણિક પણ મંત્રી બન્યા છે. દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પાલ, અશોક કીર્તનિયા, નિશિત પ્રમાણિક અને ક્ષુદીરામ ટુડે એમ કરીને ટોટલ 5 જેટલા મંત્રીએ શપથ લીધા છે. શુભેન્દુ અધિકારી સીએમ બન્યા છે અને સાથે સાથે અન્ય 5 નામો છે જેમણે મંત્રીપદના શપથ લીધા. તો જે પ્રકારથી કોલકાતામાં શપથવિધિ સમારોહ જોવા મળી રહ્યો છે, જેના સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. પીએમ મોદી પણ શપથવિધિ સમારોહમાં હાજર છે અને અત્યારે સીધા દ્રશ્યો કોલકાતાથી શુભેન્દુ અધિકારીએ સીએમ પદના શપથ લીધા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળના નવા સીએમ શુભેન્દુ અધિકારી રહેશે. શુભેન્દુ અધિકારી જે નામ ખાસું ચર્ચામાં રહ્યું, પશ્ચિમ બંગાળમાં જે જીત મળી તેમાં શુભેન્દુ અધિકારીની પણ જે મહેનત છે અને જે વિશ્વાસ છે તે ખાસ જોવા મળ્યો હતો અને હવે શુભેન્દુ અધિકારીએ સીએમ પદના શપથ લીધા છે અને પીએમ પણ અભિનંદન તેમને પાઠવી રહ્યા છે. નિશિત પ્રમાણિકે શપથ ગ્રહણ કર્યા છે. કોલકાતામાં શપથવિધિ સમારોહના સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પીએમ મોદી પણ શપથવિધિ સમારોહમાં હાજર છે. તેમના આશીર્વાદ તમામ લોકો લઈ રહ્યા છે. શુભેન્દુ અધિકારીએ પણ સીએમ પદના શપથ લીધા. નિશિત પ્રમાણિકે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળના નવા સીએમ શુભેન્દુ અધિકારી. And with the permission of His Excellency the Governor Sir, the proceedings may now be closed. All are requested to rise for the national anthem. તો નેશનલ એન્થમ હાલ જે પ્રકારથી જોવા મળી રહ્યું છે, શુભેન્દુ અધિકારીની શપથવિધિ થઈ ચૂકી છે. પીએમ મોદી પણ આ શપથવિધિ સમારોહમાં હાજર છે. હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર છે અને સીએમ શુભેન્દુ અધિકારી છે તે તેની કમાન સંભાળશે. અમિત શાહ પણ હાજર છે અને આજથી જે પ્રકારથી જે કાર્યકાળ છે તેનો સમારોહ બાદ તેની કહી શકાય કે તેની જે કમાન છે તે શુભેન્દુ અધિકારીને મળી ચૂકી છે. સીએમ પદના શપથ લીધા અને હવે સીએમ પદની જે જવાબદારી છે તે શુભેન્દુ અધિકારી નિભાવશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં જે પ્રકારથી જ્યારે ચૂંટણી થઈ ત્યારે શુભેન્દુ અધિકારીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી અને તે જવાબદારી તેમણે નિભાવી પણ. ગજાનંદ ફૂડ્સ મસાલા એવા ખાસ રસોઈ ખૂટશે બારે માસ. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીએ સીએમ પદના શપથ લીધા. પીએમ મોદી રહ્યા હાજર. અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં આરોપી ઝડપાયો. આરોપી શમશુદ્દીન અને તેના ભાઈની ધરપકડ. અમદાવાદ શહેરમાં ચેઇન સ્નેચરનો આતંક. સાબરમતીમાં દૂધ લેવા નીકળેલા યુવકના ગળામાંથી ચેઇન સ્નેચિંગ. તો